નમસ્કાર, દિલ્હીની દોડ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગણપત વસાવાએ આજે વધુ એક વિવાદિત નિવેદન કર્યું। વન મંત્રી વસાવાએ બેહુદુ નિવેદન કરતા રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી। વન મંત્રીના નિવેદન બાદ ખુદ સીએમ રૂપાણીએ નેતાઓને સંયમ રાખવાની સલાહ આપી। ગુજરાતના વન મંત્રી ગણપત વસાવા પર ચૂંટણીનો રંગ એવો તે ચડ્યો છે કે જીભ પર કાબુ જ નથી રહેતો। થોડા સમય પહેલા જ બારડોલીમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેરના પારખા કરવાનું કહેનારા વનમંત્રી વસાવાની જીભ આજે વધુ એકવાર લપસી। નર્મદાના ડેડિયાપાડામાં યોજાયેલી સભામાં વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી વિવાદ સર્જ્યો। રાહુલ ગાંધી ખુરશીમાંથી ઊભો થાય તો પેલું કૂતરાનું ગલુડિયું ઊભું થયું હોય ને પૂંછડી પટપટાવતો કે જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાખી દે તો એ ચાલી જાય। રાહુલ ગાંધી વિશે વનમંત્રીના આ પહેલી વારના વિવાદિત બોલ નથી। આ પહેલા પણ વનમંત્રી રાહુલ ગાંધીને ઝેરના પારખા કરવા જાહેર મંચ પરથી સલાહ આપી ચૂક્યા છે। રાહુલ ગાંધીને એમ કહેતા હોય કે રાહુલ ગાંધી સાક્ષાત શિવજીનો અવતાર છે તો શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા। ઝેર તમારા નેતાને પણ 500 ગ્રામ પીવડાવો અને સામે ચૂંટણી બચી જાય તો અમે માનીશું કે આ સાક્ષાત શિવજીનો અવતાર છે। તો આ તરફ ગુજરાત કોંગ્રેસ પ્રભારી राजीव सातवे वसावाना निवेदन ने भाजपा स्टाइल गणावी। भारतीय जनता पार्टी का ये हर वक्त की स्टाइल है कि आप टीका करो, टिप्पणी करो। जिस प्रकार से भारतीय जनता पार्टी के उम्मीदवार ने कल शहीद करकरे जी के बारे में भी टिप्पणी की है, इससे उनकी वो मानसिकता सामने आती है। लेकिन देश की जनता ने बहुत स्पष्ट किया है। देश के जनता के सामने सवाल है रोजगारी का, देश के जनता के सामने सवाल है किसान में जो दुख है उसका, और उसका सही मायने में न्याय और सही मायने में सोल्यूशन कांग्रेस की सरकार लेकर आएगी। ચૂંટણીના ગરમાગરમ માહોલમાં વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે સીએમ રૂપાણીએ પણ નેતાઓને વાણી પર સંયમ રાખવાની સલાહ આપી છે। સ્પષ્ટ કહું છું કે ચૂંટણીના ગરમાગરમીના વાતાવરણમાં બધાએ સંયમ જાળવવો જોઈએ। વાત મક્કમતાથી કહીએ પણ કોઈનું વ્યક્તિગત માનહાનિ કે કોઈના માટે વ્યક્તિગત ખરાબ શબ્દો એ નહીં વપરાવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ બધાએ જાણે। એક મહત્વના અને મોટા સમાચાર। પ્રધાનમંત્રી મોદીને લઈને અહમદ પટેલે હળવાશ કરતા એક નિવેદન આપ્યું છે અને મીઠો ઠપકો આપતા હોય તે રીતે કહ્યું છે કે મારા અને પીએમ મોદી વચ્ચે એક તરફી પ્રેમ છે। તેઓ મારા ઘરે ભોજન કરી ચૂક્યા છે પરંતુ મને ક્યારે ભોજન માટે બોલાવ્યો નથી। આપને જણાવી દઈએ કે 2014માં પ્રધાનમંત્રી મોદીએ દૂરદર્શનને આપેલા એક ઇન્ટરવ્યુમાં અહમદ પટેલની સાથેની મિત્રતા અંગે આ વાત કરી હતી। એક સામાજિક સંબંધો મિત્ર મેં કીધું કે વન સાઇડેડ એકવાર આવ્યા છે પણ મને કોઈ દિવસ નથી જમાડ્યો। અચ્છા, એક કપ ચા પણ નથી પાઈ મને। એક સામાજિક સંબંધો મિત્ર મેં કીધું કે વન સાઇડેડ એકવાર આવ્યા છે પણ મને કોઈ દિવસ નથી જમાડ્યો। અચ્છા, એક કપ ચા પણ નથી પાઈ મને। એક સામાજિક સંબંધો મિત્ર મેં કીધું કે વન સાઇડેડ એકવાર આવ્યા છે પણ મને કોઈ દિવસ નથી જમાડ્યો। અચ્છા, એક કપ ચા પણ નથી। શું કહ્યું હતું એ ઇન્ટરવ્યુમાં એ સંભળાવીએ। कांग्रेस में मेरे जो बहुत अच्छे कुछ मित्र हैं उसमें अहमद भाई रहे जी। अभी नहीं है, अभी शायद उनको कांग्रेस में तकलीफ हो रही है इसलिए वो मेरे से बहुत दूर भागते हैं जी। अब तो फोन भी नहीं उठाते, पता नहीं उनकी क्या। पहले आपकी फोन पे बातें होती थी उनसे लगा? नहीं, मैं उसके घर खाने जाता था भाई। अच्छा, अच्छी दोस्ती थी और व्यक्तिगत नीति मेरी अच्छी दोस्ती रहनी चाहिए, मेरा मत है बिल्कुल। और आप लोगों को मालूम नहीं है, हम लोग उनको कभी अहमद भी नहीं कहते, बाबू भाई कहते हैं। हाँ। ये बाहर मालूम नहीं है जी। हमारे लिए अहमद भाई बाबू भाई है। हाँ। सालों से हम लोग उनको बाबू भाई के रूप में ही जानते थे। अन्य खबर पर नजर करिए। चूंटणी प्रचार शुरू थयो त्यारथी लई हवे पुरवण थवा आयो त्यां सुधी पण राष्ट्रवाद मुद्दे भाजप अने कांग्रेस वच्चे घमासाण चाली रह्युं छे। आ मुद्दे हवे कांग्रेसना दिग्गज नेता अहमद पटेल अने मुख्यमंत्री विजय रूपाणी आमने सामने आवी गया। સવાલ એ છે કે મુંબઈનો જ્યારે હુમલો થયો ત્યારે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા હતા, કયા રસ્તેથી આવ્યા હતા? ગુજરાતનો લગભગ 1600 કિલોમીટર જેટલો એ કરીને મુંબઈ સુધી પહોંચ્યા હતા। તો ગુજરાતની સરકાર શું કરતી હતી તે વખતે? એ હુમલાને અમે નથી વખોડી કાઢ્યો માત્ર, પરંતુ અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ રાજીનામું આપ્યું હતું
અમારા હોમ મિનિસ્ટરે પણ રાજીનામું આપ્યું હતું અને આતંકવાદ સાથે લડીને કસબ જેવાને પકડ્યા. સૌરાષ્ટ્રમાં પ્રચાર માટે પહોંચેલા અહમદ પટેલે ભાજપના રાષ્ટ્રવાદના રાગ પર શાબ્દિક પ્રહાર કર્યા અને રાજ્યમાં સત્તાધારી ભાજપને આ ધારદાર સવાલ કર્યો, જેના પલટવાર માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરચો માંડ્યો અને દાવો કર્યો કે અમે દુનિયામાં દેશની ધાક જમાવી દીધી છે. 5 વર્ષ મોદીના રાજમાં દેશમાં એક હુમલો થયો નહીં, બોમ્બ ધડાકો ન થયો. કોંગ્રેસના રાજમાં શું કામ થતા હતા? કારણ કે આ બધા કેરલેસ હતા. કોઈ દેશની એકતા અખંડિતતા બાબતે ગંભીર પણ નહોતા અને સાથે સાથે માની લો છતાં થઈ ગયું કંઈ થાય તો એનું એક્શન લેવું પડે કે જેથી બીજી વાર કોઈ હિંમત ન કરે. એ મોદીએ બંને વખત એક્શન લીધા, ઉરીમાં અને પુલવામામાં. તો જ આજે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત ભાઈ હવે માર ખાય એમ નથી હો, હવે સમજીને કરજો જે કરવું હોય, એ ધાક ઊભી કરી દીધી મોદી. જ્યારે અહમદ પટેલે આરોપ લગાવ્યો કે વિકાસના મુદ્દે ન ફાવેલી ભાજપ હવે અન્ય મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, તો જવાબમાં મુખ્યમંત્રીએ કટાક્ષ કર્યો. ત્યારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે પોતાનો જે કંઈક ખોટા કદમો ઉઠાવ્યા છે, પગલાઓ ભર્યા છે, જેને કારણે એમને લાગે છે કે હારીશું, ત્યારે ફરી પાછા જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે વિકાસની વાત કરતા હતા, વિકાસના મુદ્દા ઉપર. પરંતુ એમ લાગે કે હવે વિકાસનો મુદ્દો ચાલે એમ નથી, કારણ કે જમા પાછું કશું છે નથી. તો તમે ત્યારે વિકાસ વખતે એમ કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે અને વિકાસ સિવાય તમે કઈ બીજી વાત કરવા માંગો છો. આજે જ્યારે મૂળ શું છે, દરેક ચૂંટણી જે તે સમયે સમય સંજોગો આધારિત મુદ્દાઓને લઈને ચાલતી હોય છે. આજે સમયમાં અમે વિકાસને છોડ્યો જ નથી. મેં 5 વર્ષની નરેન્દ્રભાઈના જે વિકાસની વાત કરી જ છે, સરકારની વાત કરી જ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ ગણાવતા અહમદ પટેલે દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો જીતશે, જેના પર મુખ્યમંત્રીએ હસતા હસતા જવાબ આપ્યો. ગુજરાતમાં ડબલ ડિજિટ હશે અને હું માનું છું ત્યાં સુધી અમારી સીટો 10 અને 15ની વચ્ચે આવશે. હવે એ તો કહેવાની છૂટ છે, હું કઈ ના, હું એનું શું કહું. અમિતભાઈ 2009માં કોંગ્રેસ જીતી હતી, 14માં અમે જીતા છીએ. એટલે દરેક વસ્તુ જુદી જુદી સંજોગોનો સમય હોય છે, પણ આ વખતનું વાતાવરણ મને સ્પષ્ટ દેખાય છે. 2014માં મોદીનું વાવાઝોડું હતું, આ વખતે સુનામી છે. કોંગ્રેસ સાફ થઈ જવાની છે. 23 એપ્રિલે રાજ્યમાં મતદાન યોજાશે, ત્યારે લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનશે. રાષ્ટ્રના 4 દિગ્ગજ નેતાઓ એક જ મત વિસ્તારમાં, અને તે પણ અમિત શાહની બેઠક પર મતદાન માટે પહોંચશે. પીએમ મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એક જ મત વિસ્તાર માટે કરશે મતદાન. દેશના નાણામંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ એક જ મત વિસ્તારમાં કરશે મતદાન. આ દ્રશ્યો ગઈ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે પહોંચેલા નરેન્દ્ર મોદીના છે. જોકે ત્યારે તેઓ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. પીએમ બન્યા બાદ આ વખતે તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. દેશમાં પહેલીવાર એવું બનશે કે દેશના પ્રધાનમંત્રી, નાણામંત્રી અને કોઈ રાજ્યના રાજ્યપાલ પોતાની પાર્ટીના અધ્યક્ષને મતદાન કરશે. 23 એપ્રિલે રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન માટે અમદાવાદ આવશે. ખાસ વાત એ છે કે ત્રણેય દિગ્ગજોનું નામ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં છે, એટલે કે ત્રણેય ભાજપના અધ્યક્ષ અમિત શાહને પોતાનો મત આપશે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને આનંદીબેન બંને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે, જેઓ એક જ લોકસભા મત વિસ્તારમાં મતદાન કરશે. નરેન્દ્ર મોદીનું નામ રાણીપ વિસ્તારની મતદાર યાદીમાં છે, જ્યારે નાણામંત્રી અરુણ જેટલીનું નામ વેજલપુર વિસ્તારમાં છે, તો આનંદીબેન પટેલનું નામ ઘાટલોડિયા વિસ્તારમાં છે. એટલે એ ત્રણેય અમિત શાહ જે ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે તે મત વિસ્તારમાં આવે છે. આ તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ નારણપુરામાં સંઘવી હાઈસ્કૂલ ખાતે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરશે. એટલે કે દેશમાં સત્તાધારી પાર્ટીને બંને ટોચના નેતાઓ એક જ મત વિસ્તારમાં મતદાન કરશે.
રાજ્યમાં 23 એપ્રિલે મતદાન છે, ત્યારે પ્રધાનમંત્રી આગલા દિવસે રાત્રે જ ગાંધીનગરમાં રોકાશે અને સવારે મતદાન માટે પહોંચશે. એટલે ગયા વખતની જેમ આ વખતે પણ તેઓ વહેલી સવારે મતદાન કરી દેશના અન્ય મતદારોનો ઉત્સાહ વધારવા મીડિયાને પણ સંબોધન કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં એક બેઠક દીઠ મતદારોની સંખ્યા ભલે 15 લાખ કરતાં વધુ હોય, પણ ઉમેદવાર માટે ક્યારેક હાર જીત સામાન્ય મતોથી થતી હોય છે. ત્યારે આવો જોઈએ કે ગુજરાતમાં એવા કયા ઉમેદવારો હતા કે જે સામાન્ય મતોથી ચૂંટણી જીત્યા હતા. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા દોડધામ કરી રહ્યા છે. કારણ કે ઉમેદવારો સારી રીતે જાણે છે કે ક્યારેક એક મત પણ હાર જીત માટે નિર્ણાયક હોય છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 10 ઉમેદવારોની જીત એવી છે કે જેનું માર્જિન ફક્ત 17 મતથી લઈ 2000 મતનું જ છે. આ ઉમેદવારોના નામ પર નજર કરીએ તો વડોદરા બેઠક પર 1996 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડે માત્ર 17 મતના માર્જિનથી જીત મેળવી. સત્યજીત ગાયકવાડની આ જીત ગુજરાતમાં થયેલી 14 લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી થયેલી જીત છે. વડોદરા બાદ દાહોદની વાત કરીએ તો દાહોદ બેઠક પર 2004માં ભાજપના બાબુ કટારાની માત્ર 361 મતના માર્જિનથી જીત થઈ. વલસાડ બેઠક પર 1996માં ભાજપના મણિબેન ચૌધરી કે જેની ફક્ત 368 મતના માર્જિનથી જીત થઈ. ભાવનગર બેઠક પર પણ 1989માં કોંગ્રેસના શશિકાંત જમોડની 552 મતના નજીવા માર્જિનથી જીત થઈ. ખેડા બેઠક પર 2009 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિનશા પટેલની ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે 846 મતથી જીત થઈ. છોટાઉદેપુર બેઠક પર 1999માં ભાજપના રામસિંહ રાઠવાણી કોંગ્રેસના નારાયણ રાઠવા સામે 1198 મતથી જીત થઈ. ગોધરા બેઠક પર 1977માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના હિતેન્દ્ર દેસાઈની 1380 મતથી જીત થઈ. ખેડા બેઠક પર 1991માં ભાજપના કેડી જેસવાણીની 1688 મતોથી જીત થઈ. કચ્છ બેઠક પર 1971માં કોંગ્રેસના મહિપતરાય મહેતાની 1979 મતથી જીત થઈ. પંચમહાલ બેઠક પર 2009માં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણની 2081 મતથી જીત થઈ. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં નજીવા માર્જિનથી થયેલી જીતના આંકડાઓ એવા છે કે જે કોઈ પણ રાજકીય પાર્ટી કે ઉમેદવાર ન ભૂલી શકે, અને એટલે જ ઉમેદવારો અને પાર્ટીના કાર્યકર્તાઓ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી સતત દોડતા રહે, કારણ કે સવાલ એક મતનો હોય છે. પ્રચારમાંથી હવે ઉમેદવારો પાસે માત્ર ને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રવિવારે સાંજે 5 વાગ્યાથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારે ઉમેદવારોને લઈને ADR એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે. એકબીજાને ટક્કર આપવા રાજ્યભરમાં 371 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 342 પુરુષ અને 28 મહિલા ઉપરાંત એક કિન્નર પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પ્રચાર વખતે એકબીજા પર લાગેલા દાગને લઈ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. દરેક પક્ષ પોતે સ્વચ્છ છબી ધરાવતો હોવાના દાવા કરતો રહે છે, પરંતુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે તૈયાર કરેલા અહેવાલમાં તમામ 371 ઉમેદવારોનો અભ્યાસ કરાયો. અહેવાલમાં અપાયેલા તારણ પ્રમાણે રાજ્યમાં કુલ 58 ઉમેદવારો એટલે કે 16% ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાર્ટી પ્રમાણે જોઈએ તો ભાજપના 26માંથી 4 ઉમેદવાર પર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 26માંથી 10 ઉમેદવાર પર ગુનો નોંધાયેલો છે. જ્યારે 197 અપક્ષ ઉમેદવાર છે, તેમાંથી 34 સામે નાના મોટા ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય પાર્ટીઓના 122 ઉમેદવારો છે, તેમાંથી 10 ઉમેદવારોના નામ પોલીસ ચોપડે નોંધાયેલા છે. રાજ્યની 26માંથી 12 બેઠકો એવી છે જ્યાં એક જ બેઠક પર 3 કે તેથી વધુ ઉમેદવારોનો ઇતિહાસ ગુનાહિત છે. પોતે ગરીબ અને સામાન્ય પરિવારના હોવાના નામે મત માંગવા જનતાની વચ્ચે પહોંચતા નેતાઓમાં અનેક લાખોપતિ અને કરોડપતિ છે. ભાજપના 26માંથી 24 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડોમાં રાચે છે, તો અપક્ષ તરીકે લડી રહેલા 197માંથી 17 ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે. એટલે કે કુલ 75 ઉમેદવારોની સંપત્તિ કરોડોમાં છે. રાજ્યના તમામ ઉમેદવારોની મળીને સરેરાશ સંપત્તિ 1,81,00,000 છે, જેમાં ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 11,11,75,000થી વધુ છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8,55,00,000 છે, તો બહુજન સમાજવાદી પાર્ટીના 25 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4,50,00,000થી વધુ છે. સૌથી ધનવાન ઉમેદવારોની વાત કરીએ તો પ્રથમ ક્રમે મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર AJ પટેલ છે. તેમની પાસે 69 કરોડથી વધુ સંપત્તિ છે.
નવસારીથી ભાજપના સાંસદ CR પાટીલ 44 કરોડ 60 લાખ સાથે બીજા ક્રમે, મહેસાણાથી ભાજપના ઉમેદવાર શારદાબેન પાસે 44 કરોડ 3 લાખ રૂપિયાની મિલકત છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 42 કરોડ 73 લાખ જેટલી સંપત્તિ ધરાવે છે. ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ પાસે 40 કરોડ જેટલી સંપત્તિ છે. પોરબંદરથી ભાજપના ઉમેદવાર રમેશ ધડુક 35 કરોડ 75 લાખની મિલકતના માલિક છે, જ્યારે જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા 29 કરોડ જેટલી સંપત્તિ ધરાવે છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર પાસે 26 કરોડની સંપત્તિ છે, જ્યારે ગાંધીનગરથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા ખોડાભાઈ દેસાઈ 18 કરોડના માલિક છે, તો કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર CJ ચાવડા પાસે 12 કરોડ જેટલી મિલકત છે. ખેડૂતોના નામે ખૂબ રાજનીતિ થઈ રહી છે. એ વાત અલગ છે કે ખેડૂતોની પીડાની દરકાર ભાગ્યે જ કોઈ નેતા કરે છે. નવાઈની વાત તો એ છે કે ચૂંટણી લડી રહેલા નેતાઓમાં સૌથી વધુ નેતાઓને પોતાને ખેડૂત ગણાવ્યા છે. વ્યવસાયની રીતે જોઈએ તો 26% ઉમેદવાર ખેડૂત છે, જ્યારે 19% ઉમેદવારોએ પોતે બિઝનેસ કરતા હોવાનું દર્શાવ્યું છે. 14% ઉમેદવારોએ આવકનો સ્ત્રોત મજૂરી કામ દર્શાવ્યું, જ્યારે નોકરી કરનારા 8 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તો દિલ્હીની દોડમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.